ભરૂચ શહેરમાં માનવ વસ્તીથી ધમધમતા એવા માતરિયા તળાવ વિસ્તારમાં સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો। માતરિયા તળાવના ગેટ નજીક સ્થાનિક સોમાભાઈને અચાનક સાપની હલચલ દેખાતા તેઓએ નેશનલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને જાણ કરતા ટ્રસ્ટના હિરેન શાહ, રમેશ દવે અને વ્રત શાહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। તપાસ દરમિયાન સાપ ભારતના 3 મુખ્ય ઝેરી સાપોમાંથી એક સ્પેક્ટેકલ કોબ્રા હોવાનું બહાર આવ્યું હતું, જે અંદાજે 5 ફૂટ લાંબો હતો। ટ્રસ્ટની ટીમે કોબ્રા સાપને ભારે જહેમત સાથે સંપૂર્ણ સલામતી અને યોગ્ય સાધનો વડે પકડી માનવ વસાહતથી દૂર ખુલ્લા અને કુદરતી વાતાવરણવાળી જગ્યાએ મુક્ત કર્યો હતો, જ્યાં તેને જળ અને ખોરાક ઉપલબ્ધ થઈ શકે। તો બીજી તરફ સાપ પકડાઈ જતા સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો।